અ કેપ સેલર મૂવ ફ્રોમ વિલેજ ટુ વિલેજ. એક કેપ વેચવા વાળો, ટોપીઓ વેચવા વાળો છે. કેપ સેલર છે એ મૂવ ફરતો હતો વિલેજ ટુ વિલેજ, એટલે કે એક ગામથી બીજા ગામ. તો આ ટુ છે એનો અર્થ એવો થાય, મતલબ શું બે ગામમાં જ ફરતો હતો એવું તો કહેવાય નહીં. આ ટુ છે એનો અર્થ એવો થાય પણ ફરતો હતો એવું નહીં, પણ એક ગામથી બીજા ગામ, તો એવું બતાવવા માટે ટીઓ આ ટુ છે એ તમારો જવાબ આવશે. વિલેજ એન્ડ સોલ્ડ કેપ્સ વેચતો હતો ઓન અ હોટ સમર, ગરમ એવો ઉનાળાનો જે સમય છે એવા દિવસોમાં કેપ વેચતો હતો. એ ફેલ ટાયર્ડ, એ થાકી ગયો, ઓફ જર્ની, એ થાકી ગયો એવું લાગ્યું. પછી તમારે જવાબ દેવાનો. જો આ સો છે એનાથી પરિણામ દર્શાવવામાં આવે, સો ધેટ છે એનાથી પણ પરિણામ દર્શાવવામાં આવે, અને બીકોઝ થી કારણ છે વ્યક્ત કરવામાં આવે છે. હી સેટ અંડર અ ટ્રી એન્ડ ધેન સ્લેપ. જો શું થાય છે કે હી ફેલ ટાયર્ડ જર્ની, આ પ્રવાસ કરવાથી, આ મુસાફરી કરવાથી થાકી ગયો, તેથી તે શું થાય છે, સેટ એટલે બેસી જાય છે, અંડર અ ટ્રી વૃક્ષ છે એની નીચે બેસી જાય છે. એવું જ કહેવાય. તો અહીંયા તમારે પરિણામ દર્શાવવાનું છે. અહીંયા બીકોઝ તો આવે નહીં, એ ફેલ ટાયર થાકી ગયો, પછી તમે બીકોઝ મૂકો તો તમારો જવાબ શું થશે, એ થાકી ગયો કારણ કે વૃક્ષ નીચે બેસી ગયો. હવે તમે બીકોઝ મૂકો તો અર્થ આવો નીકળે, તો એવું તો તમારો જવાબ બને નહીં. પણ તમે જવાબ શું કહીશો, હી ફેલ ટાયર્ડ, એ થાકી ગયો, સો એટલે કે તેથી, સો ધેટ એટલે કે પણ તેથી, એ થાકી ગયો તેથી એ શું થયું, સેટ એટલે બેસી ગયો, અંડર અ ટ્રી વૃક્ષ નીચે બેસી ગયો. તો 100 વાળો તમારો જવાબ આવે, 100 ધેટ વાળો પણ જવાબ આવે. પણ યાદ રાખજો કે જ્યારે તમે 100 ધેટથી તમારે જવાબ દેવો હોય તો આ 100 ધેટ છે એના પછી વાક્યમાં તમારે કરતા હોવું જોઈએ, અને કરતા પછી કેન અથવા તો કુડ વાળું વાક્ય હોવું જોઈએ. એટલે તમારો જવાબ સાચો બનશે 100 એટલે કે તેથી એ વૃક્ષ નીચે બેસી જાય છે, અને ધ્યાન સ્લેપ એટલે કે પછી સૂઈ જાય છે. વેન હી પછી શું થાય છે, અવેક જાગવાની જ વાત થાય છે, આ પણ જાગવું, આ પણ જાગવું. પણ હવે તમારે જે જવાબ દેવાનો છે આખા ફકરાને આધારે જવાબ દેવાનો છે. તો આખો વાક્ય જે આપણો ફકરો જે આપણે જોઈએ છે એ ફકરો આપણને આપેલો છે મૂવ, મતલબ અહીંયા ભૂતકાળ આપેલું છે. મતલબ આપણને જે પેરેગ્રાફ આપેલો છે ભૂતકાળમાં આપેલો છે. તો આ તો વર્તમાનની વાત થાય, ભૂતકાળ દર્શાવવા માટે V2 દર્શાવવા માટે આ V2 આ તમારું સાચું છે, એટલે તમારો જવાબ અવોક આવશે. કેમ, વાક્ય ભૂતકાળમાં છે, પેરેગ્રાફ ભૂતકાળમાં છે, એટલે ભૂતકાળ વાળું V2 નું રૂપ આ થશે, આ નહીં. ત્યાર પછી he found એટલે કે જોવે છે that the bag containing, એની જે બેગ હતી કન્ટેનિંગ એટલે ભરેલી હતી, ધ કેપ્સ વોઝ એમ્પ્ટી, અને જાગીને જોવે છે તો એની બેગ જે ભરેલી હતી જે કેપ્સથી એ એમ્પ્ટી એટલે કે ખાલી થઈ ગઈ. બ્લેન્ક once a man went to his lawyer. એક વખત એક માણસ છે એ લોયર એના વકીલ પાસે જાય છે અને ટોલ્ડ હિમ એને કહે છે. તો એક વખત તમારે દર્શાવવું છે, તો આ તો એપોસ્ટ્રોફ વાળું નો આવે. આ વંશ છે એનો અર્થ એવો થાય કે એક વખત. આ વંશ તો આવે ને, આ વન એટલે કે એકનું બહુવચન કરેલું છે. અહીંયા એકની પાછળ એપોસ્ટ્રોફી લાગ્યું છે, એવો તો કોઈ શબ્દ યુઝ થશે નહીં. અહીંયા વંશ એટલે કે એક વખત, એટલે તમારો સાચો જવાબ આ વન છે. એક વખત માણસ છે એના વકીલ પાસે જાય છે અને એને કહે છે કે હી હેડ, બોરો એટલે ઉછીનું લેવું, આ પણ વર્બ છે. પણ આપણને પણ ખ્યાલ છે કે જ્યારે હેડ આપેલું હોય તો હેડ સાથે હંમેશા V3 છે એનો યુઝ થાય છે. આ તો V1 છે, એસકેએસ લાગ્યું છે, V5 છે, તો હેડ સાથે V3 સીધો કનેક્શન છે, એટલે તમારો જવાબ થશે બોરોડ. 10,000 10,000 રૂપિયાને ઉછીના લીધેલા ફ્રોમ મની લેન્ડર, એટલે કે જે પૈસા આપવાળો હોય એની પાસેથી પૈસા ઉછીના લીધેલા, બટ વોઝ નોટ એબલ, પરંતુ એ હવે એબલ નથી એટલે કે સક્ષમ નથી પે એટલે ચૂકવવા માટે. સમથિંગ એટલે કાંઈક, એનીથિંગ એટલે કાંઈક, નથિંગ એટલે પણ કાંઈક. અર્થ બધા હરખા નીકળે છે. વાત આપણે પહેલા પણ કરેલી કે આ એડિટિંગ છે એની અંદર તમે શબ્દો જોશો તો બધું સરખું લાગે. સમથિંગ કાંઈક, એનીથિંગ એટલે પણ કાંઈક, નથિંગ એટલે કાંઈક. પરંતુ તમે જોશો તો કે સમથિંગ છે એનો અર્થ, એનો ઉપયોગ છે જે હકાર વાક્ય હોય એની અંદર યુઝ થાય છે. આ એનીથિંગ છે એનો અર્થ, એનો ઉપયોગ હકાર અને નકાર બંનેમાં થાય છે. એટલે તમારો જવાબ અહીંયા બનશે એનીથિંગ. આ નથિંગ એટલે કાંઈ નહીં, એ નહીં. એનીથિંગ એટલે કાંઈ પણ ચૂકવવા માટે હવે એ એબલ નથી, સક્ષમ નથી. સમથિંગ એટલે પણ કાંઈક, એનીથિંગ એટલે કે કંઈ પણ ચૂકવવું એમ.
કંઈ પણ ચૂકવવું, સમથિંગ એટલે કંઈ પણ ચૂકવવું, એનીથિંગ એટલે કંઈ પણ ચૂકવવું. પણ આ સમથિંગ છે એનો હકારમાં યુઝ થાય છે અને આ એનીથિંગ છે એનો નકાર અને હકારમાં બંનેમાં યુઝ થાય છે. એટલે આ તો જવાબમાં આવશે ને, આ તો તમને ભરમાવવા માટે મૂકેલું છે. એટલે તમારો જવાબ એનીથિંગ બનશે. ડીડ યુ બ્લેન્ક નો નો ન્યુ. આ નો એટલે જાણવું થાય, આ ન્યુ એટલે કે જાણવું, પણ V2 છે, ભૂતકાળનું રૂપ છે. અને આ નો એટલે નકાર દર્શાવે છે. અહીંયા ડીડ આપેલું છે, મતલબ ડીડ સાથે ક્રિયાપદ છે એનું મૂળ રૂપ આવે તો કે ડીડ યુ નો. તમારો જવાબ આ બને, ડીડ યુ નો એટલે કે તમે જાણો છો. ધેટ એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ છે એની વાત થાય છે. હેડ ફેલ થાઉઝન્ડ્સ ઓફ ટાઈમ્સ, એટલે કે તમે જાણો છો કે ગ્રેહામ બેલ છે એ હજારો વખત એના જે પ્રયત્ન હતા એ બધા ફેલ થયેલા. ઘણા આજે એનું સંશોધન કરવામાં ઘણી બધી નિષ્ફળતા મળેલી. બિફોર એટલે કે પહેલા. હવે હી હિમ હિઝ ફાઇનલી ઇન્વેટેડ એટલે કે શોધવી. તેની શોધ પહેલા, એને જે શોધ કરી ગ્રેહામ બેલ, એની પહેલા એને હજારો વખત એના પ્રયત્ન નિષ્ફળ ગયેલા. તો તેની શોધ, સોરી બિફોર અહીંયા હી આપેલું છે અને હી પછી ફાઇનલી અને અહીંયા ક્રિયાપદ આપેલું છે. મતલબ કરતા હોય ને, સોરી આ ક્રિયાપદ છે ને એની પહેલા શું આવે, કરતા આવે. તો હિમ એટલે તેને થાય, હીઝ એટલે તેનું, તેનું નહીં હી. અને હી ફાઇનલી ઇન્વેટેડ એટલે કે તે ફાઇનલી એટલે કે અંતે, ઇન્વેટેડ એટલે શોધ કરે છે. એની પહેલા એના જે પ્રયત્નો છે એ હજારો વખત નિષ્ફળ ગયેલા, એ વાતને તમે જાણો છો. આનો અર્થ આવો નીકળ. એટલે અહીંયા તમારો જવાબ શું બનશે, હી બનશે. હિમ નહીં, હીઝ નહીં. તો ટેલિફોન, એને ટેલિફોનની શોધ કરી. રિમેમ્બર, યાદ રાખજો, નો વન હેઝ એક્ઝેક્ટલી, કોઈ પણ માણસ છે ને એની પાસે એક્ઝેક્ટલી તદ્દન બરોબર એવું સેમ ગિફ્ટ હોતી નથી, એવી સ્કિલ હોતી નથી. અને હવે તમે જોજો, બટ છે એ પરંતુ દર્શાવે, એટ એ પણ છતાં પણ દર્શાવે, વિરોધ દર્શાવે છે. પણ અહીંયા છે એ વાક્ય છે એનું કનેક્શન થશે, એન્ડ આવશે. જવાબ કેમ એન્ડ આવશે તમે જો જોશો ને તો હવે આપણને જવાબ આ પણ લાગે કે બટ ના આવે, લાગશે પેલી દ્રષ્ટિ. જો યાદ રાખજો કે નો વન હેઝ એક્ઝેક્ટલી ધ સેમ, કોઈ માણસ પાસે એવી સેમ વસ્તુ નથી. આટલું ખાલી આપ્યું જ નહીં તો વચ્ચે બટ આવે. પણ અહીંયા જો કોઈ નો વન હેઝ, કોઈ માણસ પાસે એવી એક્ઝેક્ટલી બરોબર એના જેવી, એને એટલા બધા પ્રયત્ન કરે આપણી જેવા હોય તો કે મોઈકને આ પડ્યું મોઈકને, તો બીજા કોઈ માણસ પાસે એના જેવી સેમ ગિફ્ટ હોતી નથી, એની જેવી સ્કિલ હોતી નથી. મતલબ આ એક વસ્તુ છે એમાં આ એક બીજી વસ્તુ એડ થઈ, તો બે વસ્તુ એડ થઈ, મતલબ આની અંદર એડ થાય છે, વધારો થાય છે. તો એના કારણે આ આઈડિયા છે એ પણ હજુ એડ થાય છે કે બીજા કોઈ માણસ પાસે એવી ગિફ્ટ હોતી નથી, એવી સ્કિલ હોતી નથી, અને આઈડિયા એટલે વિચાર પણ હોતો નથી. ધેટ યુ હેવ, તમારી પાસે પણ એવો વિચાર છે, તમારી પાસે પણ એવી સ્કિલ છે, પણ આપણે એવા પ્રયત્ન કરતા નથી. તો અહીંયા એક બે અને આ વસ્તુ ત્રીજી એડ થાય છે. એડ થાય છે ને એટલે તમારો જવાબ એન્ડ બને. માય ગ્રાન્ડફાધર વોઝ અ, મારા જે દાદા છે વોઝ એટલે કે હતા, ટ્રુ એટલે કે સાચા, ટ્રુલી એટલે કે સાચી રીતે, અને ટ્રુથ એટલે કે સત્ય. સાચા હતા, સાચી રીતે હતા કે સત્ય હતા. ફોલોવર એટલે કે અનુસરનાર. મારા દાદાજી હતા એ શું કહેવાય છે, ટ્રુલી નો કહેવાય, સત્ય ના કહેવાય, પણ મારા દાદા હતા એક ટ્રુ એટલે કે સાચા ફોલોવર હતા. એવો જવાબ બને. મારા દાદા એક સાચા ફોલોવર હતા, કોના, ગાંધીજીના. બીકોઝ એટલે કે એનું કારણ છે, ધેરફોર એટલે કે તેથી, અને થો એટલે છતાં પણ. હવે આ ત્રણેયના અર્થ તમારે જો જવાબ દેવો છે તો પહેલા આગળ પણ વાંચવું પડશે કે હી વોઝ એન ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, કે મારા દાદા છે એ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હતા એટલે કે ઉદ્યોગપતિ હતા. કે હી લીવ અ લાઈફ ઓફ સિમ્પ્લિસિટી, ઉદ્યોગપતિ હતા છતાં પણ એક સાદગીથી રહેતા હતા. અને આગળ પછી જવાબ દે. જો ઉદ્યોગપતિ હતા, પહેલી વાત કે મારા દાદાજી એક સાચા ગાંધીજીના ફોલોવર હતા, અને એ ઉદ્યોગપતિ હતા છતાં પણ સાદાઈથી રહેતા. તો અહીંયા જો આ વાક્યની અંદર છતાં પણ એવો અર્થ થશે, ધેરફોર એટલે તેથી. હવે એવું તો ન બને કે ઉદ્યોગપતિ હતા તેથી
સાદાઈથી રહેતા. ઉદ્યોગપતિ હોય એને તો ઘણા બધાને અહંકાર આવી જતો હોય, પણ અહીંયા વિરોધ દર્શાવે છે. તો વિરોધ દર્શાવે છે એટલે થો આવે છે, છતાં પણ. એટલે થો એટલે છતાં પણ. હી વોઝ એન ઇન્ડસ્ટ્રીયલિસ્ટ. ઉદ્યોગપતિ હતા છતાં પણ એ સાદાઈથી રહેતા હતા. અને પછી શું થાય છે? ઓનેસ્ટ એટલે પ્રામાણિક, ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા, અને ઓનેસ્ટલી એટલે પ્રામાણિક રીતે. સાદાઈથી રહેતા હતા અને પ્રામાણિક રહેતા હતા. નહીં. ઓનેસ્ટી અને ઓનેસ્ટલી, એક જ મિનિટ. ઓનેસ્ટ પ્રામાણિક, સિમ્પ્લિસિટી સાદાઈથી રહેતા હતા, અને ઓનેસ્ટી આ ઓનેસ્ટી આવે છે. ઓનેસ્ટ એટલે પ્રામાણિક થશે, ઓનેસ્ટલી એટલે પ્રામાણિક રીતે થશે, અને ઓનેસ્ટી પ્રામાણિકતાથી. કેવી રીતે રહેતા? સાદાઈથી રહેતા અને પ્રામાણિકતાથી રહેતા હતા. એવો જવાબ બને એટલે તમારો જવાબ સિમ્પ્લિસિટી સાથે આ ઓનેસ્ટી શૂટ થશે. ઓનેસ્ટલી નહીં, પ્રામાણિક રીતે નહીં, પ્રામાણિકતાથી રહેતા હતા. આ જો, પ્રામાણિક રહેતા હતા નહીં, પ્રામાણિક રીતે રહેતા હતા નહીં, પ્રામાણિકતાથી રહેતા હતા. એટલે ઓનેસ્ટી જવાબ તમારો આવશે. Planting of trees is one of the method of reducing. જે વૃક્ષો છે ને, પ્લાન્ટ એટલે કે વાવવા, રોપવા. વૃક્ષો છે ને વાવવા એક મેથડ છે, પદ્ધતિ છે, શેની? રિડ્યુસિંગ કરવાની, એટલે કે ઓછું કરવાની. ઓછું કરવાનું શું હોય? પોલ્યુટિંગ નહીં, પોલ્યુટ નહીં, પોલ્યુશન ઓછું કરવાનું હોય. પ્રદૂષણ એટલે તમારો જવાબ આવશે પોલ્યુશન. કે પ્રદૂષણ ઓછું કરવા માટેની એક મેથડ, એક પદ્ધતિ હોય તો એ વૃક્ષો વાવવાની છે. અકોર્ડિંગ ટુ અ સ્ટડી. અકોર્ડિંગ ટુ એટલે મત મુજબ, સ્ટડી એટલે કે અભ્યાસ, અને ટ્રી એટલે વૃક્ષો. વૃક્ષોના અભ્યાસ કરવાના મત મુજબ. હવે શું થશે? બ્લેન્ક. સ્ટ્રોંગ એટલે મજબૂત, સ્ટ્રોંગલી એટલે મજબૂત રીતે, અને સ્ટ્રેન્થ એટલે તો તાકાત થઈ જશે. તો હવે અહીંયા તમે જોશો ને, આ વૃક્ષો છે, અને એના પછી અહીંયા જોશો ને તો રિડ્યુસ એટલે ઓછું કરવું. આ ક્રિયાપદ છે. તો ઓછું કરવું ને, ઓછું કરવું, ધ સાઉન્ડ લેવલ, અવાજનું જે લેવલ ઓછું કરવું, એના માટે તો અહીંયા ઓછું કરવું એક વર્બ છે, ક્રિયાપદ છે. તો એના માટે જ્યારે ક્રિયાપદ હોય ને તો એની સાથે ક્રિયા વિશેષણ લાગે તો કે સ્ટ્રોંગલી થશે. સ્ટ્રોંગલી રિડ્યુસ એટલે જે સ્ટ્રોંગલી એટલે મજબૂતાઈથી આપણે રિડ્યુસ કરી શકીએ, ઓછું કરી શકીએ. શું ઓછું કરી શકીએ? સાઉન્ડ લેવલ, અવાજનું જે લેવલ છે એ ઓછું કરી શકીએ. એના મત મુજબ જે વૃક્ષો છે એને વાવવાને, એ પર્યાવરણને ઓછું કરવા માટેની એક મેથડ છે, એક પદ્ધતિ છે. તો અહીંયા તમારો જવાબ સ્ટ્રોંગલી બનશે. અને પાર્ટિક્યુલરી એટલે કે ખાસ રીતે, ધ સેમ, સોરી, તો ધ સાઉન્ડ ઓફ વ્હીકલ. સાઉન્ડ છે, અવાજ છે, વ્હીકલ એટલે વાહનનો, એને પણ આપણે કન્ટિન્યુ, સતત રીતે આપણે શું કરીએ? રિડ્યુસ કરી શકીએ. વાત તો રિડ્યુસ ઓછું કરવાની જ થાય છે. તો પાર્ટિક્યુલરલી ખાસ રીતે અમે તમે જોઈશું તો કન્ટિન્યુઅસલી, સતત રીતે, કન્ટિન્યુ. આ તો વર્બ છે, ક્રિયાપદ તો આવશે નહીં, ક્રિયા વિશેષણ છે. આ પણ તમારો જવાબ નહીં બને. પણ સતત તમે સાઉન્ડ છે, વ્હીકલ છે, એને ઓછું કરી શકો. તો સતત માટે અહીંયા કન્ટિન્યુઅસ શબ્દ છે, આ તમારો જવાબ બનશે. કન્ટિન્યુઅસ એટલે સતત ને સતત. આ નહીં, આ વર્બ છે, અને આ ક્રિયા વિશેષણ છે. ક્રિયા વિશેષણ હોય તો ક્રિયા સાથે જરૂરી છે. તો અહીંયા ક્રિયા તો કોઈ છે નહીં. ક્રિયા હોત, ક્રિયાની અંદર વધારો થતો હોત તો આ જવાબ આવત. આ તો વર્બ છે, એ તો આપેલું જ નથી. તો જવાબ તમારો આ બનશે.